અયોધ્યામાં કોઈ તો ભોગ બનેલી 12 વર્ષની બાળકીમાં ઘણી પીડાનો સામનો કરી રહી છે. તેમાં પેટમાં અઠવાડિયામાં ગર્ભવતી રહી છે અને આ ડિલિવરી થઈ કે ગર્ભપાત થઈ 6 મહિના બની રહી બાળકને પરિસ્થિતિ ગર્ભવતા બનેલા પીડા સહન કરવી પડશે અને સ્થિતિમાં જીવને જોખમ. અત્યાર સુધી છોકરી માત્ર બળાત્કારની પીડા સહન કરી રહી છે અને પછી આ પીડાનો સામનો કરવો પડે છે કે આ અગ્નિકિરણ પરીક્ષાનો સામનો કરવો પડે છે કે આરોપીને પોતાની હવસાનો શિકાર બનાવીને નિર્દોષતાથી હત્યા કરી છે અને આ બંને પરિસ્થિતિમાં યુવતીને જીવ જોખમમાં 12 વર્ષની છોકરી જન્મ આપી શકવાની કે ગર્ભપાત કરવાની સ્થિતિ નથી અને બંને સિવાયનો જીવ જોખમમાં. ડોક્ટરે કહ્યું કે બાળકીની ડિલિવરી માટે હજુ યોગ્ય ઉંમર નથી અને ગર્ભપાત 24 અઠવાડિયા સુધી થઈ શકે છે અને નોર્મલ ડિલિવરી દ્વારા ભ્રૂણને કાઢવાનો પ્રયાસ કરવામાં આવે છે. આના સંજોગોમાં બાળ કલ્યાણ સમિતિ પરિવારના સભ્યોની સમિતિ જરૂરી બાળપણ જન્મ કે ગર્ભપાત બાળ કલ્યાણ ખૂબ સમિતિ પરિવારના સભ્યોની આ સહી કરવામાં આવે છે અને કિશોરમાં વયને ગર્ભાશય પોતે જીવલેણમાં આ છોકરીઓ 12 વર્ષની સહિતમાં નીચે કે આ ગર્ભાશયમાં આ ગર્ભાશય છિદ્રી પછી કે અશ્વ પીડા સાથે આ પડતું રક્તકાંડ સાથે બાળક માટે પીડા સહન કરવી મુશ્કેલ છે. જણાવી દે કે અયોધ્યામાં એક સગીર બાળકી પર સામૂહિક બળાત્કાર મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાં મુખ્યાલય 15 કિલોમીટર દૂર ભાદર ટાઉનમાં હવે બુલડોઝરમાં ઉપયોગ કરાયેલી તોડી પાડવામાં આવી છે કે આરોપી સરકારી જમીન અધિકૃત કરવાનો આરોપ છે કે આ અવધિ બીજેપીના પ્રતિનિધિ રેપ પીડિત તે પરિવાર સામે રિપોર્ટર નિર્ધુક અને આ બાબુરામ નિષાદમાં સરકારના મંત્રી પાટીદારમાં કરાયેલા અધ્યક્ષ યાદવે ડિટેઇન કરવાની માંગ કરી હતી.